વડોદરા શહેરમાં જિલ્લાના ખેડૂતોને ફૂલ વેચવા નહીં બેસવા દેવાતા ખેડૂતોએ રસ્તા પર ફૂલ ફેંકી દઈ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ગુલાબની ખેતી થાય છે। લગભગ 2000 વીઘા ઉપરાંતની જમીન પર ગુલાબનું ઉત્પાદન કરી ખેડૂતો રોજગારી મેળવે છે, જે ઉત્પાદન રોજે રોજ વડોદરા શહેરના માર્કેટમાં આવે છે અને ત્યાંથી ખેડૂતો ફૂલ બજારમાં જથ્થાબંધ ભાવે ફૂલ વેચી દે છે અને માત્ર 2 કલાકમાં ચાલ્યા જાય છે। રોજ આશરે 5000 કિલોના ફૂલનું ઉત્પાદન વડોદરા જિલ્લાના ખેડૂતો શહેરમાં આવીને વેચે છે। તેવામાં 2 દિવસ પૂર્વે મહાનગરપાલિકાના એક અધિકારીએ ખેડૂતોને બજારમાં નહીં પ્રવેશવા માટેનું ફરમાન કર્યું હતું, તેથી ખેડૂતોને 2 દિવસથી બજારમાં ફૂલ વેચવા માટે બેસવા દેવામાં આવતા ન હતા। અગાઉ ખેડૂતો આ ફૂલ વેચાણનો સેસ ચૂકવતા હતા, ઉપરાંત સ્થાનિક વેપારીઓને પણ તેમના વેચાણના આવકનો હિસ્સો પણ આપવો પડતો હતો। તેમ છતાં પાલિકા તંત્રના અધિકારીના તગલકી નિર્ણયના કારણે 2 દિવસથી ખેડૂતોની બજારમાંથી હકલપટ્ટી થઈ રહી છે। ગતરોજ પાલિકાના અધિકારીએ ખેડૂતોના ફૂલનો જથ્થો રસ્તા પર ફેંકી દેવાની ચીમકી ઉચ્ચારતા આજે સવારે ખેડૂતોએ જાતે જ ગુલાબના ફૂલ રસ્તા પર ફેંકી દઈ તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને જો તેમને બજારમાં બેસવા દેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ચાલો ખેડૂતોની એક જ માંગ, ખેડૂતોની એક જ માંગ, ખેડૂતોની એક જ માંગ। 20 ગામના ખેડૂતો ગુલાબ લઈને વર્ષોથી અહીંયા આગળ આવતા રહેલા છે, પણ અહીંયા આગળના દલાલો અને એપીએમસીના સાહેબો મળીને અમને ગુલાબ વેચવા અહીંયા ના દેવા માટેના પ્રયત્નો એમને કર્યા। 2 દિવસથી એ લોકો અમને આવીને ચીમકી આપે છે કે તમે ઠેલા લઈને અહીંયા આવશો તો અમે તમારા ઠેલા ઊંચકીને ફેંકી દઈશું। રાતના આખી રાત ગુલાબ વને ખેડૂત અને એક ગુલાબ લઈને અહીંયા આગળ વેચવા આવે, બીજા કોઈને તકલીફ થતી નથી, અહીંના લોકલ વેપારીઓને કે કોઈને બીજી તકલીફ નથી। અમે 2 કલાક અમારા ગુલાબ વેચીને જઈએ છીએ, એના માટે અમે સેસ પણ આપીએ છીએ અને કોર્પોરેશન કહે તે અમે આપવા માટે તૈયાર છે, પણ અમારી એક જ ડિમાન્ડ છે કે અમને અહીંયા આગળ જગ્યા મળે અને અમારા ગુલાબ અમે અહીંયા શાંતિથી વેચીને જઈએ। અમે કોઈ સંઘર્ષમાં પડવા માગતા નથી। જો અમને જગ્યા નહીં મળે તો અમે આગલા દિવસોની મય ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરવા માટે તૈયાર છે। આજે અમે અહીંયા આગળ અમારા 2 થી 3000 કિલો ગુલાબ જે આખા વડોદરાને અમે અહીંયાથી ગુલાબ પૂરા પાડીએ છીએ, એ ગુલાબ આજે અમે અહીંયા ના વેચતા અહીંયા રસ્તાની પર સાહેબ લોકો જો અમને કહેતા હોય કે અમે ફેંકી દઈશું તો અમારો માલ છે, અમે અમારી જાતે જ ના ફેંકીને જઈએ, એટલે અમે અમારો માલ અમારી જાતે જ ફેંક્યો છે। આજે જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો કાલે અમે 3 થી 4000 ભાઈઓ બહેનો અમારા ઘરેથી અમારી પત્નીઓ બાળકો સાથે અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે માર્કેટ બંધ રાખવા માટેની અમે પ્રયત્ન કરીશું। કોઠિયા ગામના અને આજુબાજુના અમારા વિસ્તારના 20 ગામના ખેડૂતો બધા ફૂલ લઈને વર્ષોથી આવીએ છીએ અને અમે દૂધમાં સાકરની જેમ સમાઈએ એવી રીતે અમે ધંધો કરીને 5 થી 7 વાગ્યાની અમે વેચીએ અને કોઈને અડચણરૂપ ના પડે, એના સ્થાનિક દુકાનદારોને વેપારીઓને કોઈને અડચણ ના પડે એવી રીતે અમે અમારી રીતે ધંધો કરીને નીકળી જઈએ છીએ। અને પછી તો પણ અહીંના સ્થાનિક દલાલો અને અહીંના દુકાનદારો અમને કેટલા દિવસથી હેરાનગતિ કરે છે અને અમારો માલ નાખી દે છે રોડ પર અને અમારો માલ નાખી અને કાલે ખેડૂતોને મારી છે, ધમકી આવે છે કે જો તમે અહીંયા આગળ આવશો અને તમે જો અહીંયા આગળ માલ વેચશો તો તમે તમારો માલ નાખી દેશું અને તમને મારીશું એવી ધમકી આલી। તો અમે પંચાલ સાહેબ કોર્પોરેશનમાં રજૂઆત કરી તો પંચાલ સાહેબે હોય ખેડૂતોનો પક્ષ ના તાલી વેપારીઓનું તાલ્યું અને વેપારીઓને કીધું કે જો એ લોકો કાલે આવે તો અમને રજૂઆત કરજો, અમે એમનો માલ નાખી દઈશું એવી વાત કરી। એટલે આ પંચાલ સાહેબને હોય ઉગ્ર જે ખેડૂતોનું ના વિચાર્યું અને સ્થાનિક વેપારીઓનું વિચાર્યું, એટલે એમને હોય કડક પગલાં થાય એવી અમારી ચીમકી છે। અને આગામી દિવસોમાં જો અમારા આજે આનું ડિસિઝન નહીં આવે તો અમે કોર્પોરેશન અને ગાંધીનગર હોય અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ને આ ઠેર ગુજરાત લેવલ સુધી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની અમારી તૈયારી છે। એટલે અમારી એક જ માંગ કે અમને આગળ કોર્પોરેશનમાં 5 થી ખાલી 8 વાગ્યા લગીની જગ્યા આલો ને અમારી માંગ સંતોષ આવે અને આ વચ્ચે દલાલ નીતિ છે, જે દલાલો છે અને એ છે તે ડાયરેક્ટ નીકળી જાય અને ખેડૂતોનો માલ ડાયરેક્ટ વેચાય એવી કઈ વ્યવસ્થા કરો, એ જ અમારી માંગ છે।